સાબરકાંઠા જિલ્લામાંથી એક મોટી ખબર સામે આવી રહી છે, જ્યાં ઈડર શહેરમાં આવેલા ગૃહ ઉદ્યોગમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। ઈડર ખાતે આવેલી શ્રી નમકીન નામની પેઢીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ ગૃહ ઉદ્યોગમાં ખાખરા, ચવાણું તેમજ વિવિધ પ્રકારના નમકીન બનાવવાનું કામ ચાલી રહ્યું હતું। ત્યારે જ અચાનક આગ લાગતા ફેક્ટરીમાં રહેલો મોટાભાગનો માલસામાન બળીને ખાખ થઈ ગયો છે। આગ લાગતા જ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જેના પગલે ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી છે। આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ આગના કારણે ગૃહ ઉદ્યોગને મોટું આર્થિક નુકસાન થયાનું પ્રાથમિક અનુમાન છે। આગની આ ભીષણ ઘટનાને કારણે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા અને પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે પોલીસ પણ તૈનાત કરવામાં આવી હતી। હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ શોર્ટ સર્કિટની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ચાલો હવે સાંભળીએ શું કહે છે ફાયર અધિકારી કમલ પટેલ। આગની આ ઘટના એકવાર ફરી સુરક્ષા વ્યવસ્થાઓ અંગે પ્રશ્નો ઊભા કરે છે। ઔદ્યોગિક એકમોમાં આગ સુરક્ષા માટે જરૂરી પગલાં લેવામાં આવે તે અત્યંત જરૂરી બની ગયું છે। માલિકનો 8 વાગ્યાની આસપાસ કોલ મળેલ કે અમારી દુકાન છે જે કુટુંબ બાલ કલ્યાણની પાછળ નમકીનની દુકાન આવેલી છે, એ નમકીનની દુકાનની અંદર આગ લાગી છે। ઘટના સ્થળે પહોંચી માલુમ પડ્યું કે અહીંયા જે નમકીનનો જથ્થો છે, જે પ્લાસ્ટિક, નમકીન અને પુઠ્ઠાની અંદર આગ લાગી। ઘટનાનું ધ્યાને રાખી 2 ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડાવી ફોર્મ કેમિકલનો મારો કરી લગભગ 18,000 લીટર પાણીનો ઉપયોગ કરી અને 100 લીટર ફોર્મનો ઉપયોગ કરી આગ કાબૂમાં મેળવેલ છે। કોઈ જાનહાનિ થયેલ નથી, ફક્ત માલને નુકસાન થયે છે।